ભાવનગરના હીરા બજારમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થાય તે પહેલા જ લોકોની સાવચેતીના કારણે સમગ્ર મામલાનો પર્દાફાશ થયો। ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના સભ્યોની ચાંપતી નજરના કારણે કૌભાંડ આચરવામાં આવે તે પહેલા જ ગઠિયાને પકડી પાડવામાં આવ્યો। આરોપીઓનો પ્લાન હીરાના વેપારીઓને વિશ્વાસમાં લઈ ચૂનો લગાડવાનો હતો। ભાવનગરના હીરા બજારમાં ડીએમ ડાયમંડ નામની ઓફિસ ખોલી આ વહીવટ કરવાનું આયોજન હતું। છેતરપિંડી આચરનાર એક આરોપી ફરાર છે, જ્યારે બીજા આરોપીને પોલીસને સોંપવામાં આવ્યો છે। સમયમાં ડાયમંડ એસોસિએશનને જાણ થઈ કે આ લોકોને બોલાવીને પૂછો કે બહારના વેપારી છે અને ચીટિંગ કરવા માટે આવેલા એવું એક માહિતી મળી હતી। એના અનુસાર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે મેં એસોસિએશનની ઓફિસે બોલાવીને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો, ક્યાં માલ વેચો છો, ક્યાંના વેપારીઓ છો। તો એની વાતમાં ડિફરન્સ આવેલા અને ફરક વાતમાં આવેલ તેથી મેં આધાર કાર્ડમાં ગયેલ। આધાર કાર્ડમાં એડ્રેસ હતું બહારનું હતું, એમપીના ઇન્દોરનું હતું અને મને અમદાવાદના રહેવાસીનો કીધેલું કરતાં તે એક ફક્ત 15 દિવસ માટે વેપારીમાં વિશ્વાસ કર્યો અને 15-20 દિવસ પછી વેપારીઓને વિશ્વાસમાં આવી જાય ઉધાર વેચે તો જે 5-10 કરોડનું ચીટિંગ થાય અને ફ્રોડ થાય એવું કરી જવાની